વજન ઘટાડવાની સર્જરી શું એ કોઈ શોર્ટકટ છે કે પછી એ એક એવું સાધન છે જેને આપણે સમજવામાં ભૂલ કરી રહ્યા છીએ? ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ, બેરિયાટ્રિક સર્જરીની દુનિયામાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે સત્ય શું છે. હવે આ વાત શા માટે આટલી મહત્વની છે? જુઓ, એકલા અમેરિકામાં જ મેદસ્વીપણું એક ગંભીર સમસ્યા બની ગયું છે. ત્યાંની 42% કરતાં પણ વધુ વસ્તી આનાથી પ્રભાવિત છે. વિચારો, લગભગ અડધા લોકો. આ આંકડો નાનો સૂનો નથી. પણ અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. જેમને ખરેખર આ સર્જરીની જરૂર છે એવા લોકોમાંથી ફક્ત, તમે માનો નહીં, ફક્ત 1 કે 2% લોકો જ આ કરાવે છે. આટલો મોટો તફાવત! એક બાજુ આટલી મોટી સમસ્યા અને બીજી બાજુ આટલો ઓછો ઉપયોગ. તો સવાલ એ જ ઉઠે છે ને કે આવું કેમ? આટલો મોટો ગેપ શા માટે? સારું, આનો જવાબ આપણને જૂની ધારણાઓ અને દાયકાઓ જૂના નિયમોમાં મળશે. એવા નિયમો જેણે આ જીવન બદલનારી સારવારને ઘણા લોકો માટે પહોંચની બહાર કરી દીધી. તમે વિચારો, લગભગ 30 વર્ષથી પણ વધારે સમય સુધી બધું 1991માં બનેલા નિયમો પ્રમાણે જ ચાલતું હતું. એ જ નિયમો નક્કી કરતા હતા કે કોણ સર્જરી માટે લાયક છે અને કોણ નથી. અને આ નિયમો ખૂબ લાંબા સમય સુધી ચાલ્યા. વાત એમ છે કે 1991માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એટલે કે NIH કેટલીક ગાઈડલાઇન્સ બહાર પાડી અને આ જ ગાઈડલાઇન્સ દાયકાઓ સુધી સ્ટેન્ડર્ડ બની રહી. પણ જુઓ, સમય બદલાય, મેડિકલ સાયન્સ આગળ વધે અને એની સાથે નિયમો પણ બદલવા જોઈએ, ખરું ને? પણ એવું થયું નહીં. આ નિયમો જૂના થઈ ગયા અને પછી છેક 2022માં આખરે એક મોટો બદલાવ આવ્યો. તો આ જૂના નિયમો કેવા હતા? ખૂબ જ કડક. સર્જરીની મંજૂરી ત્યારે જ મળતી જ્યારે કોઈ વ્યક્તિનો BMI 40થી ઉપર હોય, અથવા તો BMI 35 હોય પણ સાથે કોઈ ગંભીર બીમારી પણ હોય. હવે તકલીફ એ હતી કે આ નિયમો એ હકીકતને ધ્યાનમાં જ નહોતા લેતા કે છેલ્લા 30 વર્ષમાં મેડિકલ ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે અને સર્જરી કેટલી સુરક્ષિત અને અસરકારક બની ગઈ છે. તો ચાલો હવે વાત કરીએ નવા નિયમોની. મેડિકલ દુનિયાએ આખરે સ્વીકાર્યું કે હવે બસ જૂના નિયમોને બદલવાનો સમય આવી ગયો છે. દર્દીની યોગ્યતા માટે નવા માપદંડોની સખત જરૂર છે. અને આ નવા નિયમો ઘણા વધારે લોકોને આવરી લે છે. હવે જુઓ, જેનો BMI 35થી વધુ છે એમને સર્જરીની ભલામણ કરવામાં આવે છે, ભલે પછી એમને બીજી કોઈ બીમારી હોય કે ન હોય. એટલું જ નહીં, જો BMI 30 અને 35ની વચ્ચે હોય અને સાથે ટાઈપ 2 ડાયાબિટીસ જેવી મેટાબોલિક બીમારી હોય તો પણ એ વ્યક્તિ લાયક ગણાય. એશિયન લોકો માટે તો આ મર્યાદા હજી ઓછી કરીને 27.5 BMI પર લાવવામાં આવી છે. અને હા, કેટલાક ખાસ કિસ્સાઓમાં બાળકો અને કિશોરો માટે પણ આ એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આ બદલાવ કેટલો જરૂરી હતો એના પર ASMBSના પ્રમુખ ડૉક્ટર ટેરેસા લામાસ્ટર્સે ભાર મૂક્યો. એમણે સ્પષ્ટ કહ્યું કે 1991ના નિયમો હવે કામના નથી રહ્યા. દર્દીઓની ભલાઈ માટે વિચાર અને પ્રેક્ટિસ બંનેમાં પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો છે અને આ ખરેખર બહુ લાંબા સમયથી થવું જોઈતું હતું. સારું, તો નિયમો તો બદલાઈ ગયા, પણ આ સર્જરી ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો 2 સૌથી પ્રચલિત પ્રક્રિયાઓ પર એક નજર નાખીએ. દુનિયાભરમાં થતી લગભગ 90% સર્જરી આ 2 પ્રકારની જ હોય છે. તો આ છે એ 2 મુખ્ય સર્જરી. એક છે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી અને બીજી છે ગેસ્ટ્રિક બાયપાસ. તમે જોઈ શકો છો કે બંને દેખાવમાં તો અલગ છે જ, પણ એમની કામ કરવાની રીત પણ તદ્દન અલગ છે. ચાલો સરળ ભાષામાં સમજીએ. સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીમાં શું થાય? ડોક્ટર્સ પેટનો લગભગ 80% ભાગ કાઢી નાખે છે, એટલે પેટનો આકાર એક કેળા જેવો થઈ જાય. આનો મુખ્ય હેતુ એ છે કે ઓછો ખોરાક ખાઈ શકાય. હવે ગેસ્ટ્રિક બાયપાસ થોડી વધારે જટિલ છે. એમાં પેટનો એક નાનકડો ઈંડા જેવડો ભાગ બનાવીને એને સીધો આંતરડા સાથે જોડી દેવામાં આવે છે. આનાથી ખાલી ખોરાક ઓછો નથી ખવાતો, પણ કેલરીનું શોષણ પણ ઘટી જાય છે અને ભૂખ લગાડતા હોર્મોન્સમાં પણ ફેરફાર થાય છે. પણ અહીંયા જ સૌથી મોટી ગેરસમજ આવે છે. લોકો માને છે કે આ તો વજન ઘટાડવાનો શોર્ટકટ છે, પણ હકીકત એનાથી બિલકુલ અલગ છે. સાચું કહું તો સર્જરી તો માત્ર પહેલું પગથિયું છે. દર્દી માટે અસલી સફર તો ઓપરેશન પછી શરૂ થાય છે. આ વાત બધું જ કહી દે છે. બેરિયાટ્રિક સર્જરી કોઈ જાદુઈ છડી નથી, પણ એક ખૂબ જ શક્તિશાળી ટૂલ એટલે કે સાધન છે. અને કોઈપણ સાધનની જેમ એની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે એનો ઉપયોગ કરનાર વ્યક્તિ કેટલી પ્રતિબદ્ધ છે. અને આ પ્રતિબદ્ધતા જીવનભરની હોય છે. તો આ પ્રતિબદ્ધતા કેવી દેખાય છે?
જુઓ, સર્જરી પછી તરત જ દર્દીઓએ એક ખૂબ જ કડક ડાયટ ફોલો કરવું પડે છે. શરૂઆત થાય છે ફક્ત પ્રવાહીથી, પછી ધીમે ધીમે પ્રોટીન શેક્સ, પછી સોફ્ટ ફૂડ અને લગભગ 40 દિવસ પછી જ સામાન્ય ખોરાક પર પાછા આવી શકાય છે. શરીરને સાજા થવા માટે આ બધું ખૂબ જ જરૂરી છે. અને વાત ખાલી ખોરાકની નથી. શરીરમાં પોષક તત્વોની ઉણપ ન થાય એ માટે દર્દીઓએ આખી જિંદગી વિટામિન્સ અને મિનરલ્સ લેવા પડે છે. રોજ. આ એક નાની વાત લાગે, પણ એ જીવનભરની એક મોટી જવાબદારી છે. તો પછી સવાલ એ થાય કે આટલી બધી મહેનત અને આટલી પ્રતિબદ્ધતાનું વળતર શું મળે છે? અને જવાબ છે, એવું વળતર જે જીવન બદલી નાખે. અને આ ફક્ત વજન ઘટાડવા કરતાં ઘણું વધારે છે. ચાલો, પહેલા જોખમની વાત કરીએ, કારણ કે એ પણ જરૂરી છે. આધુનિક બેરિયાટ્રિક સર્જરી આજે એટલી સુરક્ષિત છે કે એમાં મૃત્યુદર માત્ર 0.1% છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રેટ પિત્તાશય કઢાવવાની સર્જરી કે હિપ રિપ્લેસમેન્ટ જેવી સામાન્ય સર્જરી કરતાં પણ ઓછો છે. અને હવે ફાયદાઓ જુઓ, તે ખરેખર અકલ્પનીય છે. આ સર્જરી મેદસ્વીપણા સાથે સંકળાયેલી કેટલીય જીવલેણ બીમારીઓને જડમૂળથી દૂર કરી શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસના 83% કેસમાં માફી મળી જાય છે. 90% લોકોને સ્લીપ એપ્નિયામાંથી છુટકારો મળે છે. અને હાઈ બ્લડ પ્રેશરમાં 92% સુધી સુધારો જોવા મળે છે. આ આંકડા જબરદસ્ત છે. પણ આ બધામાં સૌથી ચોંકાવનારો અને સૌથી મહત્વનો આંકડો હવે આવે છે. જે દર્દીઓ સર્જરી કરાવે છે, એમના 5 વર્ષના મૃત્યુદરમાં સર્જરી ન કરાવનારા દર્દીઓની સરખામણીમાં 89% ઘટાડો થાય છે. હા, તમે બરાબર સાંભળ્યું, 89%. આ ખરેખર જીવન બચાવનારી સારવાર છે. અને છેલ્લે, ડૉક્ટર કુલમિત સંધુની આ વાત આખી પ્રક્રિયાના માનવીય પાસાને ખૂબ સરસ રીતે રજૂ કરે છે. તેઓ કહે છે કે દર્દીઓ પાસેથી સૌથી સામાન્ય વાત જે હું સાંભળું છું તે એ છે કે કાશ મેં આ સર્જરી થોડી વહેલી કરાવી લીધી હોત. આ વાક્ય જ બધું કહી જાય છે. આ માત્ર વજન ઘટાડવાની વાત નથી, આ તો ગુમાવેલું જીવન પાછું મેળવવાની વાત છે. તો આપણે આખી વાતનો સાર એ જ કાઢી શકીએ કે આધુનિક વજન ઘટાડવાની સર્જરી કોઈ શોર્ટકટ બિલકુલ નથી. એ એક જટિલ, શક્તિશાળી અને સાચા અર્થમાં જીવન બદલી નાખનારું એક સાધન છે. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જેમ જેમ આ શક્તિશાળી સાધન વિશેની સમજ વધશે અને તે વધુ લોકો સુધી પહોંચશે, ત્યારે જાહેર આરોગ્ય પ્રત્યેનો આપણો અભિગમ કેવી રીતે બદલાશે? એ વિચારવા જેવી વાત છે.